નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઇન્ડિયન પોસ્ટની અંદર બીપીએમ અને એબીપીએમની અંદર જાહેરાત પડેલી છે, જેની અંદર આ જાહેરાત ભરવા માટે તમારે લાયકાત શું હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઈન ફી કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે અને કયા તાલુકા વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે ઇન્ડિયન પોસ્ટ JDS રિક્રુટમેન્ટ 2026 એટલે કે ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટલની અંદર જે બીપીએમ અને એબીપીએમની જગ્યાઓ પડેલી છે એની અંદર મિત્રો કુલ થઈને કેટલી જગ્યાઓ છે તો કુલ થઈને 28,740 જગ્યાઓ છે. અને કઈ પોસ્ટ માટેની છે તો ડાક સેવા માટેની છે, જે બીપીએમ અને એબીપીએમની જગ્યાઓ છે. મિત્રો, આ ફોર્મ ભરવા માટેના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 14/2/2026 છે. મિત્રો, આ ફોર્મ ભરવા માટેની જે ફી સ્ટેટસ છે, જે અંદરની જે ફોર્મની ફી છે એ ભરવા માટેની છેલ્લી તારીખ 2/2/2026 છે. એપ્લિકેશન ફી સ્ટાર્ટ માટેની 2/2026થી ફી કપાશે અને જે ફી સબમિશનની તારીખ છે એ 16/2/2026 છે. હવે મિત્રો, સેલરીની વાત કરીએ તો બીપીએમ જે બ્રાન્ચ પોસ્ટ માટેની જગ્યા છે એની અંદર 12,000થી 29,380 સેલરી છે અને જે ડાક સેવકની છે 10,000થી 24,470 રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત કેટલી હોવી જોઈએ તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત મિનિમમ તમે 10 પાસ કરેલું હોવું જોઈએ અને તમને જે તે તાલુકાની ભાષા તમે આવડતી હોવી જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ તો મિત્રો, આ ફોર્મ ભરવા માટેની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ અને સરકારના નીતિ નિયમ મુજબ જે લોકો SC કેટેગરી ST કેટેગરીમાં આવે છે તેવા લોકોને 5 વર્ષથી છૂટછાટ આપેલી છે. OBC કેટેગરીવાળા માટે 3 વર્ષથી છૂટછાટ આપેલી છે. હવે મિત્રો, એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, OBC કેટેગરીમાં આવે છે, EWS કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે. જે લોકો ફિમેલ છે, ST કેટેગરી અને SC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે કોઈપણ પ્રકારની ફી છે નહીં. હવે મિત્રો, આ ભરતીની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે તો મિત્રો, આ ભરતીની અંદર સિલેક્શન પ્રોસેસ મેરિટ બેઝ આધારિત રહેશે, એટલે કે તમારા 10માના બેઝ ઉપર મેરિટ ગણવામાં આવશે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો જિલ્લા વાઇઝ આપેલી છે, પણ આપણે નોટિફિકેશનના માધ્યમથી પણ જોઈ શકશું કે કયા જિલ્લાની અંદર કયા તાલુકાની અંદર કુલ કેટલી જગ્યાઓ છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને નોટિફિકેશન આપેલી છે અને વિડીયોના માધ્યમ દ્વારા પણ આપણે જોઈ શકશું કે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે. તો મિત્રો, PDF ઉપર ક્લિક કરશો તો આ રીતના એની PDF ઓપન થશે, જેની અંદર તમારે લખેલું હશે કે ઓનલાઈન વન ટાઈમ રજિસ્ટ્રેશન 31/1/2026થી 14/2/2026 છે. ઓનલાઈન એપ્લિકેશન સબમિટેડ એન્ડ ફી પેમેન્ટ 2/2/2026થી ચાલુ થશે, જે ફી કપાવવાની છે અને એની લાસ્ટ ડેટ છે 16/2/2026 અને આ ફોર્મ ભર્યા પછી જો આ ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ હોય તો એને એડિટ કરવા માટેની તારીખ પણ અહીંયા આપેલી છે 18/2થી 19/2 સુધીની, જે તમે આ PDFની અંદર જોઈ શકો છો. અહીંયા તમને સેલરી બેઝ પણ દર્શાવેલો છે કે બીપીએમ માટે જે છે બ્રાન્ચ પોસ્ટ મેનેજર માટેની એની અંદર 12,000 પગારથી 29,380 સુધીનો છે અને એબીપીએમ માટેનો 10,000થી
ચાલુ થઈને 24,470 છે। આની અંદર ઉંમરને પણ દર્શાવેલી છે, 18 થી 40 વર્ષની છે। અને જે અલગ કેટેગરી છે એની અંદર સરકારના ધારાધોરણ મુજબ 5 થી 15 વર્ષની છૂટછાટ પણ અહીંયા આપેલી છે। એ જ પ્રમાણે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે તમારે અહીંયા પીડીએફની અંદર બીજી કોઈ પણ વધારાની માહિતી જોઈતી હોય તો આ પીડીએફની અંદરથી પણ તમને મળી શકશે। ગ્રેડ પોઈન્ટ કેવી રીતના ગણાશે એ પણ અહીંયા પીડીએફની અંદર આપેલું છે। A1 હોય તો મલ્ટિપલ ફેક્ટરમાં 9.5 દરેકમાં છે। A1 માટે 10 છે, A2 માટે 9 છે, B1 માટે 8 છે, B2 માટે 7 છે, C1 માટે 6 છે, C2 માટે 5 અને D માટે 4 છે। એ રીતના અલગ અહીંયા તમને આપેલું છે, જે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પીડીએફના માધ્યમ દ્વારા। મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ટેસ્ટ જિલ્લા આપેલો, રાજ્ય વાઇઝ આપેલી છે, કારણ કે આ એક સેન્ટ્રલ ગવર્મેન્ટ જગ્યા ભરતી છે, જેની અંદર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વેબસાઇટની અંદર અહીંયા તમે ગુજરાતમાં 9 નંબર આપેલું છે, જે તમને ગુજરાતી ભાષા આવડતી હોવી જોઈએ, જેની અંદર 524 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે। ઓબીસી કેટેગરીવાળા માટે 260 છે, એસસી કેટેગરીવાળા માટે 54 જગ્યાઓ છે, એસટી કેટેગરીવાળા માટે 212 જગ્યાઓ છે, EWS કેટેગરીવાળા માટે 122 જગ્યાઓ છે, હેન્ડીકેપ માટે 7 જગ્યાઓ છે। એવી રીતે અલગ અલગ જગ્યા વાઇઝ કુલ લઈને 1203 જગ્યાઓ છે। હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે એપ્લાય કેવી રીતના કરવું। તો અહીંયા તમે એપ્લાય ક્લિક ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમને અહીંયા આપેલું જશે। એ સૌપ્રથમ તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક આપશો એટલે તમારે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। એના પછી એ તમારે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આપીને નેક્સ્ટ કરવાનું રહેશે। એટલે તમારે મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજની અંદર તમારે એપ્લિકેશન નંબર આપેલો હશે અને એ એપ્લિકેશન નંબરના માધ્યમ દ્વારા જ તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો જે મિત્રો 10 પાસ કરેલું છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ કરવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો, અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।